નમસ્કાર મિત્રો, નંદિની કી રસોઈ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ઘરે બનાવેલા બેટર સાથે મસાલા ઢોસા અને સાંભાર અને નારિયેળની ચટણીની રેસીપી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ મેં ઘરમાં રહેલી 1 વાટકીનું માપ સેટ કરીને 3 વાટકી ભરીને ચોખા અને 1 વાટકી ભરીને અડદની ફોતરા વગરની દાળ લઈ લીધી છે. હવે ચોખા અને અડદની દાળને અલગ અલગ સારી રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું અને આખી રાત માટે તેને પલળવા રાખી દઈશું. અડદની દાળમાં મેં 1 ચમચી ભરીને મેથીના દાણા ઉમેર્યા છે. હવે આખી રાત પલળી ગયા બાદ હવે સવારે ક્રશ કરતા પહેલા ચોખામાં રહેલું પાણી આપણે નિતારી લઈશું અને જે વાટકી ભરીને મેં ચોખા લીધા હતા તે જ વાટકી ભરીને અહીં મેં બટાકા પૌવાના પૌવા લઈ લીધા છે અને પૌવાને આપણે ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લઈશું. દાળનો દાણો પણ ચેક કરી લઈશું. તો દાળ પલળી ગઈ છે અને દાળનું પાણી આપણે અલગ કરવાનું નથી. હવે ચોખાને આપણે અને દાળને અલગ અલગ ક્રશ કરવાની છે, માટે ચોખા, એમાં પૌવા અને થોડું દહીં ઉમેરીને તેને મિક્સર ગ્રાઇન્ડરમાં સારી રીતે ક્રશ કરી લઈશું. સૌપ્રથમ આપણે એને કોરું જ ક્રશ કરવાનું છે. ત્યારબાદ થોડું પાણી ઉમેરીને તેને ફરીથી ક્રશ કરી લઈશું, જેથી આપણો બેટર સારી રીતે ક્રશ થઈ જશે અને આપણે જેવું જોઈએ છે તેવું સ્મૂથ બેટર રેડી થઈ જશે. હવે તે જ પ્રોસેસથી આપણે દાળને પણ ક્રશ કરી લઈશું, પરંતુ દાળનું જે પાણી હતું આખી રાત પલાળેલું તે એને અલગ કરવાનું નથી. તે પાણી સાથે જ આપણે દાળને ક્રશ કરવાની છે, જેથી બેટરનો આથો લાવવા માટે આપણને તે પાણી ખૂબ મદદ કરશે. હવે બેટર સારી રીતે પીસાઈ ગયું છે, તો બેટરને હાથેથી આપણે બરાબર મિક્સ કરી દઈશું, જેથી હાથની ગરમાહટ વડે આપણા બેટરમાં આથો સારી રીતે આવી જશે. હવે બેટરને ગરમ જગ્યાએ અથવા તડકો આવતો હોય ત્યાં તમે રાખી શકો છો. મારે અહીં બારીમાંથી તડકો આવતો હોવાથી મેં એને રસોડા પ્લેટફોર્મ પર જ રાખી દીધું હતું. સાંજે આપણે બેટર ચેક કરી લઈશું. બેટરમાં આથો આવી ગયો છે. ત્યારબાદ આપણે નારિયેળની ચટણી બનાવવા માટે મેં અહીં સૂકું નારિયેળ લીધું છે. તમે લીલું નારિયેળ પણ લઈ શકો છો. સૂકું નારિયેળ હોવાથી મેં તેને ગરમ પાણીમાં 5 થી 10 મિનિટ જેટલું પલાળી રાખ્યું હતું. ત્યારબાદ તેમાં સિંગદાણા, પલાળેલું ટોપરું, દાણા, લીલા મરચાં, મીઠું, જીરું અને બરફના થોડા ટુકડા ઉમેરીને તેને પહેલા ક્રશ કરી લઈશું. થોડું અધકચરું ક્રશ થાય ત્યારબાદ આપણે એને થોડું પાણી નાખીને ક્રશ કરીશું. હવે બરાબર ક્રશ થઈ ગયું હોય તો થોડું જાડું લાગે છે તો મેં થોડું પાણી ઉમેરીને ક્રશ કર્યું હતું. તો આવી રીતે એની કન્સિસ્ટન્સી રાખી છે. ત્યારબાદ ચટણીનો વઘાર કરી લઈશું. ચટણીના વઘાર માટે મેં અહીં 1 પાવડા જેટલું તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય ત્યારબાદ રાઈ નાખીએ. રાઈ ફૂટે એટલે એમાં અડદની દાળ નાખીને થોડા સૂકા મરચાં નાખીને આપણે તેનો વઘાર કરી લઈશું. મેં થોડી હિંગ નાખી છે. લીમડો મારી પાસે હતો નહીં એટલે મેં લીધો નથી. તમારી પાસે હોય તો તમે લઈ શકો છો. હવે આપણે દાળ બનાવવા માટે 1 વાટકી જેટલી દાળને સારી રીતે ધોઈને પલાળી લઈશું. ત્યારબાદ મસાલા ઢોસાનો મસાલો બનાવવા માટે મેં અહીં 500 થી 700 ગ્રામ જેટલા બટાકાને છાલ કાઢીને બાફવા માટે મૂકી દીધા છે. બટાકા સારી રીતે બફાઈ જાય એટલે એને એક બીજા વાસણમાં કાઢીને તે જ વાસણમાં આપણે દાળ પલાળી હતી તે બાફવા મૂકી દઈશું. હવે દાળ બફાવા સાથે મેં અહીં 1 નંગ બટાકું અને થોડા સરગવાની સિંગના ટુકડા લઈ લીધા છે. તમે તમારી મનપસંદ શાકભાજી એડ કરી શકો છો. મારી પાસે જે હતું તે મેં એડ કર્યું છે. અહીં મેં બટાકાનો માવો બનાવવા માટે 2 નંગ ડુંગળી અને 1 નંગ ટામેટું લઈને તેને ડુંગળીની ઊભી સ્લાઇસ અને ટામેટાના ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. હવે વઘાર માટે મેં એક કડાઈમાં 2 પાવડા જેટલું તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે થોડી હિંગ અને ચણાની દાળ, અડદની દાળ નાખીને તેનો વઘાર કરી લઈશું. ત્યારબાદ તેમાં હળદર નાખીને ડુંગળી નાખીશું. ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં ટામેટા ઉમેરીશું. ટામેટા ચડવા માટે મેં અહીં થોડું મીઠું નાખ્યું છે. ત્યારબાદ તેમાં બાફેલા બટાકા ઉમેરીને તેને ક્રશ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરીશું. ત્યારબાદ તેમાં થોડો મસાલો કરીશું.
જેમાં મેં અહીં મરચું પાવડર અને ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે. જો તમને ખાટો મીઠો સ્વાદ પસંદ હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો. અહીં મેં માવાની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે થોડું પાણી ઉમેર્યું છે અને આપણો ઢોસા માટેનો બટાકાનો મસાલો રેડી છે. હવે ગેસ બંધ કરીને થોડા ધાણા ઉમેરી દઈશું. ત્યારબાદ આપણી દાળ પણ ચડી ગઈ છે, તો હવે સંભાર બનાવવા માટેની તૈયારી કરી લઈશું. અહીં દાળ ચેક કરી લેવી. હવે મેં કુકરમાં જ બનાવી છે દાળ. અહીં મેં 2 નંગ ડુંગળી અને 1 નંગ ટામેટું લઈ લીધું છે. તેના ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. ત્યારબાદ અહીં મેં તે જ કુકરમાં વઘાર કરવા માટે 1.5 પાવડા જેટલું તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે એમાં હિંગ નાખીને સમારેલી ડુંગળી ઉમેરીને તેને મિક્સ કરીશું. ડુંગળી સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેમાં ટામેટા ઉમેરીશું. ટામેટાને મિક્સ કરીને તેમાં મરચું પાવડર ઉમેર્યું છે. મેં અહીં કાશ્મીરી મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ બાફેલી દાળને ઉમેરીશું અને દાળને થોડી વાર હલાવીશું. દાળમાં એક ઉભરો આવે, દાળ બરાબર ચડવા આવે એટલે એમાં ધાણા નાખીશું. મેં અહીં થોડો ગોળ અને આંબલી પણ ઉમેરી હતી. હવે આપણે ઢોસા બનાવવા માટે બેટર તૈયાર કરી લઈશું. આપણે જે બેટર બનાવ્યું હતું એમાંથી થોડું બેટર એક બાઉલમાં કાઢી લઈને તેને સારી રીતે ચમચા વડે મિક્સ કરીને તેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લઈશું અને એમાં મીઠું ઉમેરીને ઢોસા ઉતારી લઈશું. હવે ઢોસાનો તવો ગરમ થાય એટલે એના પર પાણીનો છંટકાવ કરીને તેને સાફ કપડાથી લૂછીને તેમાં ઢોસો પાથરી લઈશું. ઢોસો પાથરવા માટે હળવે હાથે તમે ઢોસાના બેટરને રાઉન્ડ ફેરવશો તો ઢોસો સારી રીતે પથરાઈ જશે. ત્યારબાદ એના પર 1 ચમચી જેટલું તેલનો દોરો આપીશું. તમે ઘી કે બટર પણ યુઝ કરી શકો છો. મેં અહીં તેલનો ઉપયોગ કર્યો છે. ઢોસો ચડવા આવે એટલે તેને ડિમોલ્ડ કરી લઈશું. મેં અહીં પેપર ઉતાર્યો હતો. ત્યારબાદ આપણે મસાલો ઢોસો જોઈશું. તો સેમ પ્રોસેસથી મેં ઢોસો પાથરી લીધો છે. ત્યારબાદ તેના ઉપર થોડું તેલ લગાવીશું અને આપણે જે બટાકાનો મસાલો બનાવ્યો હતો તેને સારી રીતે પાથરી દઈશું. ઢોસો એક બાજુથી ચડવા આવે એટલે તેને સાઈડમાંથી ધીમે ધીમે આપણે ડિમોલ્ડ કરતા રહીશું અને ફોલ્ડ કરીને ઢોસો ઉતારી લઈશું. તો ચાલો મિત્રો, આપણા ઢોસા તૈયાર છે. તો ચાલો ઢોસા ખાવા માટે, સાથે ગરમા ગરમ સાંભાર અને ટોપરાની ચટણી. તો મારી રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, સારી કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.